દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ચોરીનો સિલસિલો યથાવત જારી રહ્યો છે। છેલ્લા 2 મહિનામાં 20થી વધુ ઘરોમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેમાંથી એક પણ આરોપીને પોલીસ પકડવામાં સફળ થઈ નથી। પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। નરોલી 4 રસ્તાથી નજીક ઓરિયન વિલા સોસાયટીમાં ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ઘરના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે કેમેરા સાથે એલર્ટ મેસેજ સાયરન વાગવાનું શરૂ થઈ જતા ચોર ઈસમ ત્યાંથી ફરીથી દિવાલ કૂદીને ભાગી ગયો હતો। આ જ રીતે 30 ડિસેમ્બરના રોજ પણ આ જ સોસાયટીમાં બીજા ઘરમાં પાછળથી ચોર દિવાલ કૂદીને ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે અવાજ આવતા ઘરના રહીશો જાગી જતા તેઓએ લાઇટ ચાલુ કરતા ચોર ફરી દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઉલ્લેખનીય છે કે નરોલી ગામમાં ચોરી, લૂંટફાટ અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે।